લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ યુવાનો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં નવસારી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીમાં યુવા કાર્યકર મતદાતાઓ સુધી પહોંચે તે માટે ભાજપે કમર કસી છે। નવસારી જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા મતદારો સુધી પહોંચી તેમને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે માય બૂથ 30 યુથ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ યુવા મોરચાના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા। પ્રદેશ યુવા મોરચાના પ્રમુખને આવકારવા માટે નવસારી જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણીમાં દરેક વિસ્તારમાં આવેલા બૂથ સુધી ભાજપના કાર્યકરો પહોંચી મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરી છે। 2019ની ચૂંટણીમાં નવસારી લોકસભામાં ભાજપના ઉમેદવાર CR પાટીલે 6.5 લાખની લીડ મેળવી। આ વખતે પણ CR પાટીલ વધુ લીડ મેળવે તે માટે ભાજપ એક બૂથ પર 30 જેટલા યુવાનો ટીમ ઉતારવાની રણનીતિ બનાવી છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે યુવા મોરચા દ્વારા યુવા મતદારોને બૂથ લેવલ સુધી કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય તે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા અને નવસારી લોકસભા વિસ્તારના યુવા મોરચાના યુવકો સાથે બેઠક કરી। બેઠકમાં આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કેવી રીતે થાય અને CR પાટીલની લીડ કેવી રીતે વધી શકે તેવું આયોજન કરવા માટે બેઠક યોજવામાં આવી હતી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।